ગુજરાતમાં ભલે રાજકીય પારો ગરમાગરમ હોય પરંતુ બીજી બાજુ મેઘરાજા પણ અત્યારે કટાણે મંડાયા છે। 24 કલાક છૂટાછવાયા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ હોય કે બનાસકાંઠા, પાટણ અને આ તમામ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી 24 કલાક દરમિયાન છે। આ ઉપરાંત મોરબી, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી વરસાદ થવાની સંભાવના છે। આ કમોસમી વરસાદ છે અને એટલા જ માટે ખેડૂતો માટે નુકસાનરૂપ હોય છે। બીજી બાજુ હવામાન વિભાગ આગામી 24 કલાક માટે આ પ્રકારની આગાહી કરી રહી છે। ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર, બંને પ્રાંતમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની પૂરી શક્યતા છે। ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और उसके बाद के जो दिन है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी जहाँ वो ज़िले हैं कच्छ, बनासकांठा, पाटन, द्वारका, जामनगर, मोरबी। और ये जो रेन होगी ये रेन का कारण है एक साउथ वेस्ट राजस्थान पे लो प्रेशर सिस्टम बना हुआ था, वो आज मूव करके सेंट्रल राजस्थान पे चला गया है, जिसके कारण आज देवन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। અને બીજી બાજુ શિક્ષણના ધામમાં લજ્જારૂપ કામ કરવામાં આવ્યું છે। વલ્લભ વિદ્યાનગરમાં આણંદની આ ઘટના છે કે જ્યાં હોસ્ટેલમાંથી 8 નબીરાઓ ઝડપાયા છે, દારૂની મહેફિલ માણતા હતા। 8 નબીરાઓ જે વિદ્યાર્થી હતા, ભણતા હતા અને હોસ્ટેલમાં દારૂની પાર્ટી કરતા હતા અને અચાનક જ આમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો। પોલીસે દરોડા કર્યા તો નશામાં વિદ્યાર્થીઓ સીધા પોલીસના હાથમાં ઝડપાયા। પોલીસે આ તમામ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે જે વિદ્યાના ધામમાં ભણવા માટે આવે છે, વિદ્યા ગ્રહણ કરવા માટે આવે છે, પોતાની કારકિર્દી બનાવવા માટે આવે છે, ખબર નહીં એ લોકો ક્યાંથી દારૂનો જુગાડ કરી લે છે અને આ પ્રકારની પાર્ટીઓના રવાડે ચડી જાય છે। અને આવી જ એક શરમજનક ઘટના બીજી પણ સામે આવી છે। એક તરફ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને સારું વાતાવરણ મળી રહે તે માટે પ્રયત્નશીલ હોવાના દાવાઓ થઈ રહ્યા છે અને બીજી બાજુ એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકો પાસે સાફ સફાઈ કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે। ગીર ગઢડાની નીતલી પ્રાથમિક શાળા છે જેમાં આચાર્ય શોભનાબેન સોજિત્રા દ્વારા વિદ્યાર્થીઓ પાસે પાણીની ટાંકી સાફ કરાવવામાં આવી અને એવું કહી રહ્યા છે કે આ કામ વિદ્યાર્થીઓ કરવાનું હોય છે, એમાં કોઈ મોટી વાત નથી, કારણ કે આચાર્ય જે છે પોતે વિદ્યાર્થીઓ સાથે મનમાની પણ કરે છે। જ્યારે વાલીઓ એમની સાથે કોઈ વાત કરવા માટે જાય છે તો એમની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાના પણ આરોપ લાગી રહ્યા છે। આચાર્યના મનસ્વી વર્તનથી ત્રાસીને ગામ લોકોએ આચાર્યને બદલવાની માંગ પણ કરી છે। બેનશ્રી દ્વારા જે ભેડા કલ્પેશભાઈ છે એમના જે ધર્મપત્ની છે એમની સાથે બેને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે એવું એક ઓડિયો ક્લિપ પણ અમને જાણવા મળી છે અને અમારી પાસે આવી છે। એ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારા માનનીય ડીપીઓ ઇણાજને અમે અહીંથી તપાસ અહેવાલ મોકલી આપ્યો। એ તો ત્યાં એના ઘરવાળા શિવાભાઈ છે એની હારે જે પ્રિન્સિપલ શોભનાબેન છે એની હારે। શિવાભાઈ ત્યાં નોકરી કરે છે? નહીં, ત્યાં નોકરી નથી કરતા, પણ એ ત્યાં કાયમ બેનને મૂકવા જાય ત્યાં ગેટે બેઠા હોય, ઊભા હોય ઘણીવાર જોયેલા। હા, એટલે મારી ઘરવાળી ત્યાં ગઈ છે તે એણે પૂછ્યું કે એટલે બીજા ભાઈઓ બે ઊભા હતા ને એણે પૂછ્યું કે કેમ બેન અત્યારે અહીંયા આવ્યા એમ, અને છોકરાની પાસે દફતરની કે કાંઈ નહીં બેનને રિક્વેસ્ટ કરવા આવી, એનો ઘરવાળો બોલવા માંડ્યો। તમારી ઘરવાળી અંદર ગઈ, મારી ઘરવાળીનું કાંઈ સાંભળ્યું જ નહીં, જેમ ફાવે એમ વર્તન કરવા માંડ્યા। અને બીજી બાજુ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં હવે એક મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે આંદોલનમાં જે વારંવાર ઉપવાસ અને ધરણાની ચીમકી આપનારા પદ્મિની બાનો એક ઓડિયો સામે આવ્યો છે। કારણ કે ગઈકાલે જે પ્રકારે રાજકોટમાં રતનપરમાં જે જબરદસ્ત કાર્યક્રમ થયો, લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહ્યા હતા અને એ જ કાર્યક્રમને લઈને પદ્મિની બાએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે। એમણે એ વાત પણ કરી છે કે રૂપાલાને ફોર્મ ભરવા દેવાનો સમય શું કામ આપવા દેવામાં આવે? જો રૂપાલાની ટિકિટ થાય તો એવી જ માંગ રાખો, બાકીની બધી વાતોને છોડી દો। આવતીકાલે જ ફોર્મ શું કામ ભરવા દેવામાં આવવું જોઈએ? આ પ્રકારની વાતો એમના ઓડિયોમાં સામે આવી છે। સાથે જ સંકલન સમિતિ સામે પણ એમણે સવાલો ઉઠાવ્યા છે। જય માતાજી સર્વને। હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આશાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે। તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું, તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા? તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એક ને એક ભાષણ બધા સંમેલનમાં થયા, તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે? તો લડત કેવી રીતે જીતવાની, કેવી રીતના છે? અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ?
ફોર્મ ભરી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે, અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? બરાબર, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી, તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે, બરાબર. અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું. તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં? બરાબર. તો આ દિવસે દિવસે ઠંડુ પડતું જાય છે બધું. આટલું પબ્લિક હવે ભેગું નહીં થાય, જે કાલે ભેગું થયું હતું ને, હવે એટલું પબ્લિક ભેગું કરવું ને એ બહુ લોઢાના ચણા જેવું થઈ ગયું છે આ બધું. તો હવે આમાં શું કરવાનું છે, શું ડિસિઝન છે, આ શું કરવાનું છે, શું? હું એ સમાજને પ્રશ્ન પૂછું છું હવે કે આમાં તો અમે લડાઈ લઈને, સત્યની લડાઈ લઈને બેઠા છીએ, અને આમાં તો વળી આ શું બધો ગૂંચવાડો થયો છે કંઈ ખબર જ નથી પડતી. અમારે રાજકોટવાળાને શું વિચાર કરવાનો? હવે કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કહેવાનું? અમે તો આમાં પડવાના જ છીએ અને અમે તો લડત દેવાના જ છીએ, એટલે હાથ અમને બનાવવાના છે. આક્રોશ રૂપાલાની સાથે સાથે હવે પોતાના જ સમાજ પર પણ જોવા મળ્યો, કારણ કે સંકલન સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એની સામે સીધો એમનો અસંતોષ દેખાતો હતો. બીજી બાજુ ક્ષત્રિય સમાજના જે આગેવાન છે પદ્મિનીબા, જેમણે પણ એક સ્ફોટક નિવેદન આપ્યું છે કે રૂપાલાને નહીં હટાવવામાં આવે તો દિલ્હી સુધી વિરોધનો રેલો પહોંચશે તેવું પદ્મિનીબા રાણાએ કહ્યું છે. ઉપરાંત તેમણે કહ્યું છે કે પક્ષ વિરુદ્ધ વોટિંગ પણ કરવામાં આવશે, કારણ કે રાજકોટમાં જે ક્ષત્રિયોનું સંમેલન મળ્યું હતું, હવે 19મી તારીખનું એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ એક મોટા સંમેલનની તૈયારી થઈ રહી છે. મક્કમ મનોબળ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે અને રાજકોટમાં મહાસભા યોજવામાં આવી. આંદોલનને લઈને હવે કઈ દિશામાં આંદોલનને આગળ વધારવામાં આવશે? મહિલા આગેવાન પદ્મિનીબા રાણા આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. બા, કઈ રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે? દિવસો વીતી રહ્યા છે, હજી દિવસો વધ્યા છે, કોઈ નિરાકરણ નહીં. અમે તો અહીંયા કાલે મહાસંમેલન જે યોજાયું છે રાજકોટ ખાતે, એમાં અમારી એક જ માંગણી રહી છે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવે. આ તો હજી ફર્સ્ટ સ્ટેપ છે, હજી આગળ બધા સ્ટેપ બાકી છે. અમારી એકતા જે રૂપાલાભાઈના હિસાબે દેખાણી કે રાજપૂતો હજી જુદા નથી થયા, એક જ ગાંઠે બંધાયેલા છે. રાજપૂતોએ એકતા બતાવી રાજકોટમાં, અને બીજી બાજુ વોટથી લઈને હવે વટ સુધી શરૂ થયેલી આ લડત આક્રમક બનવાના એંધાણ સામે આવી રહ્યા છે, કારણ કે રૂપાલાની નહીં હટે તો ક્ષત્રિય વર્સેસ ભાજપનું આંદોલન થશે. આ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. રૂપાલાને હટાવાય તે જ આંદોલનનું સમાધાન છે તેવું ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો આજે પણ લલકારી રહ્યા છે. આંદોલનના દિવસો વધ્યા અને અડીખમ ક્ષત્રિય સમાજ હજી પણ છે. માફી તો નહીં અને માફીના બદલામાં ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે એ ક્ષત્રિય સમાજની માંગ છે. આગેવાનો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. અમારે જે 19 તારીખનો અલ્ટિમેટમ કાલે મહાસંમેલનમાં આમાં આપવામાં આવ્યું છે, 19 તારીખ સુધી ભલે 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરી દે, પછી જો રદ ના કરે, પાછી ખેંચવાની તારીખ 19 તારીખ છે, તો ત્યાં સુધી જો પાછું ન ખેંચાય તો અમારું પાર્ટ 2 આંદોલનનું પાર્ટ 2 બહુ સારી રીતે શરૂ થઈ જશે. બેફામ વાણી વિલાસ કરો અને પાછા શરમાવ નહીં અને પોતાની સભામાં શાયરી પણ કરો. સમાજે મન બનાવી લીધું છે કે જો રૂપાલાજીની ટિકિટ બીજેપી રદ નહીં કરે તો બીજેપી વર્સિસ ક્ષત્રિય સમાજ ઓલ ઓવર ઇન્ડિયા. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી આખા મામલાને ગંભીરતાથી લઈ રહી છે, કારણ કે આ ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે તે મામલે CR પાટીલે જે કહ્યું છે એ પણ ખૂબ મોટી વાત કરી છે. એમણે કહ્યું કે આખા મામલાનો સુખદ નિવેડો આવશે ને એના માટે હું, મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી ત્રણેય લોકો લાગેલા છીએ અને અનેક સમાજના જે આગેવાનો છે એમની સાથે અમે સીધી રીતે સંપર્કમાં છીએ. પોતે હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે. એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છીએ. તો ભાજપ સુખદ નિવેડાની વાત કરે છે, પરંતુ બીજી બાજુ બાયડમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધ આજે પણ જોવા મળ્યો. અસ્મિતા સ્વાભિમાન રેલી કાઢવામાં આવી. પેટ્રોલ પંપથી લઈને મામલતદાર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા. એક જ વાત હતી, એક જ માંગ હતી અને આ સાથે જ એમણે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું. અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે 24 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો 24 કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય
તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે. અને વિરોધની અલગ અલગ રીત છે. પરસોત્તમ રૂપાલા માટે મોરબીમાં જે બેનરો લગાવવામાં આવ્યા હતા એ આંદોલનકારીઓએ ફાડી નાખ્યાના પણ આરોપ લાગી રહ્યા છે, કારણ કે મોરબી શહેરમાં જે પ્રકારે રૂપાલાના આગમન પહેલા જે બેનરો લગાવવામાં આવ્યા હતા એ બેનર કોઈએ ફાડી નાખ્યાની સ્થાનિકોમાં ચર્ચા ઉઠી છે. રાજકોટ હાઈવે પર ભક્તિનગર સર્કલ પાસે જે બેનર લગાવવામાં આવ્યા હતા તે ફાટેલી હાલતમાં જોવા મળ્યા છે. ભાજપ ભલે સમાધાનની વાતો કરે છે, પરંતુ બીજી બાજુ આવતીકાલે જ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે એ વાતને લઈને તેઓ મક્કમ છે. બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે ત્યાં એક જંગી સભાનું આયોજન થઈ રહ્યું છે. વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને અહીંયાથી જ હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે તેઓ રૂપાલા ફોર્મ ભરવા જવાના છે. પરસોત્તમ રૂપાલા ફોર્મ જતા પહેલા જંગી સભાને સંબોધન કરવાના છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ બીજી બાજુ અહીંયા રોડ શોનું આયોજન થઈ રહ્યું છે અને ગઈકાલના જે દ્રશ્યો હતા તે ક્ષત્રિયોના શક્તિ પ્રદર્શનના હતા. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને રૂપાલા પોતાની શક્તિ બતાવશે, પોતાનો દમખમ બતાવશે. કાલે આ જ સ્થળ ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા જાગનાથ મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે. ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોય છે. કાલે રાજકોટ ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો, આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્ર કરશે. અને બીજી બાજુ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મંચ પર જ ભાવુક થઈ ગયા, રીતસર રડવા લાગ્યા, આંખોમાં આંસુ હતા અને આસપાસના લોકો પણ બિલકુલ ભાવુક થતા નજરે પડ્યા. આજે ગેનીબેને પોતાના દમખમ સાથે, શક્તિ પ્રદર્શન સાથે આ ફોર્મ ભર્યું છે. મતદારોને અપીલ કરતા તેમણે કહી દીધું મંચ પરથી કે હું વચન આપું છું કે હું તમને દગો નહીં કરું. ધરણીધર ભગવાનના સોગંદ અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના સાથે હું દરરોજ જ્યારે ઊંઘું છું ત્યારે મારા છાતી પર હાથ રાખીને પ્રાર્થના કરું છું કે મને જે જનતા વિશ્વાસ કરે છે મારા પર, એ વિશ્વાસ ડગવા ન દેતી. હે ગેની, તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તાર તારી ખાનદાની વચ્ચે વોટમાં આવે ને એ માં જગદંબા, હે ધરણીધર, હે નરેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા આમાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય હાથ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ભૂત ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, બેડીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. બનાસની બેન ગેનીબેન, અને આ ગેનીબેન આક્રમક અંદાજ માટે ખૂબ જાણીતા છે, પરંતુ આજે એમની આંખોમાં આંસુ હતા, મતદારોને ભાવુક અપીલ હતી. બીજી બાજુ બનાસકાંઠાના જ દીકરી તરીકે પોતાના પ્રચારમાં જે વાતનો ઉલ્લેખ કરે છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી. તેઓ પણ આજે અંબાજીના ચરણે પહોંચ્યા હતા. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને જીત માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે રેખાબેન ચૌધરીએ કહ્યું કે તેઓ આવતીકાલે એટલે કે મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ સાથે જ તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ચૈત્રી નવરાત્રિની શુભ સાતમના દિવસે મેં મા જગદંબાના આશીર્વાદ લીધા છે અને માના આશીર્વાદ લઈ અને આવતીકાલે હું મારું ઉમેદવારી પત્ર ભરવા જવાની છું. માતાજી જરૂર સાથે છે, માતાજી જરૂર વિજય અપાવશે અને બનાસની જે પ્રજાજનોના આશીર્વાદ મને મળી રહ્યા છે.
અને આજના દિવસમાં બે એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે ઉમેદવારોની આંખોમાં આંસુ હતા. બનાસકાંઠાને છોડી દો તો સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા વેળાએ પોતાની માતા સાથે જ્યારે ભેટ્યા ત્યારે એમની આંખોમાં રીતસર આંસુ હતા. એ આંસુ સાથે તેઓ આગળ વધ્યા અને કલેક્ટર કચેરીએ ત્યાં રેલી યોજી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત હતા. એ બધાની વચ્ચે ઋત્વિક મકવાણાએ રેલી બાદ પોતાનું સંબોધન પણ કર્યું. અને બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ ધર્મ પરિવર્તનને બિલકુલ જરૂરી ગણાવ્યું છે. પૂર્વ એમએલએ આનંદ ચૌધરીનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. એમણે લોકોનું ધર્મ પરિવર્તન નથી પરંતુ જીવન પરિવર્તન છે તે પ્રકારની વાત કહી દીધી છે. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની સભામાં એમણે બફાટ કર્યો છે. નિવેદન બાદ આનંદ ચૌધરીનો લૂલો બચાવ કે આદિવાસીઓ વ્યસનમુક્ત થવા માટે ધર્મ પરિવર્તન કરે છે એ પ્રકારે પોતાની વાતને વાળવાનો પણ પ્રયાસ કર્યો. કાર્યક્રમોમાં જાઉં છું ત્યાં કહું છું કે ધર્મ પરિવર્તન નથી, એ લોકોનું જીવન પરિવર્તનનો કાર્યક્રમ ચાલે છે. મણિપુરની ઘટના, આ 30 વર્ષના શાસનમાં સૌથી કોઈએ આપણને અન્યાય કર્યો તો ભાજપની સરકારે અન્યાય કર્યો છે. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આવ્યું, એક મતના અધિકાર આવ્યો, એટલે આદિવાસીઓને આજે કોઈ પૂછે છે તો એટલા માટે કે એની પાસે એક મત છે. તો એ સતત સામાજિક ક્રિયાઓ ચાલે છે અને એમાં આ જે સમાજ પરિવર્તનની વાત છે એ હું કહું છું. જે રીતે વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચાલે છે, આદિવાસીઓ વ્યસનોમાં સપડાયેલા હોય, આપણે કોઈ દાગા દોરા કરીને જીવન નિર્વાહ માટે કરતા હોય ને એ બદલીને આ લોકો એક પોતાને આસ્થાનો વિષય રાખીને એ લોકો જે રીતે ચલાવે છે, એટલા માટે કહું છું એ લોકોનું જીવન બદલાયું છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું એક હથિયાર છે હિન્દુત્વ, સનાતન અને રામ મંદિર, અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ આ પ્રકારના નિવેદનો કરે છે જે ભાજપને સીધી રીતે પોતાની ગેંદ પોતાના ખોળામાં લઈ જતા હોય તે પ્રકારના પ્રયાસો છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાની ચૂંટણીની રણનીતિમાં માહિર છે અને એટલા જ માટે સુરેન્દ્રનગરમાંથી સોમાભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીમાં રીતસર લઈ આવી છે અને એટલા જ માટે આજે સોમાભાઈ પટેલે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ગાંધીનગર ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, પૂર્વ સાંસદ રહ્યા છે અને અનેકવાર પક્ષાપક્ષી અદલા બદલી કરતા રહ્યા છે. આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં સોમાભાઈ જોડાઈ ગયા છે. કે અમદાવાદમાં અમિત શાહનો રોડ શો યોજાવાનો છે. 18 એપ્રિલે અમિત શાહ ઉમેદવારી નોંધાવવાના છે. અમિત શાહના રોડ શોને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. વિશેષ રથ સાથે 2 ભાગમાં લોકો વચ્ચે અમિત શાહ જવાના છે. 18 એપ્રિલે સવારે 9 કલાકે તેઓ એક મેગા રોડ શો યોજશે. સાણંદ વિધાનસભાથી રોડ શોની શરૂઆત થવાની છે અને ત્યારબાદ સાણંદ બાદ કલોલ અને સાબરમતીમાં પણ રોડ શો થવાનો છે. ઘાટલોડિયા, નારણપુરા એ તમામ વિધાનસભા ક્ષેત્રમાં ફરશે જે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે. અમિત શાહ વેજલપુરમાં રોડ શો કરીને જનસભાને સંબોધિત પણ કરવાના છે. જબરદસ્ત તૈયારીઓ થઈ ચૂકી છે. અને બીજી બાજુ પોરબંદરથી મનસુખ માંડવિયાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. ભવ્ય રોડ શો યોજો અને માંડવિયાનું ભવ્ય નામાંકન ભરાયું. પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયા પણ એમની સાથે રહ્યા, એમનું પણ નામાંકન થયું છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ રેલીમાં અને આ કાર્યક્રમમાં હાજર રહ્યા.